વડોદરા શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલા વેપારીઓ ઉપર વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જે પૈકી 8 નમૂના અખાદ્ય હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સપાટું બોલાવવામાં આવ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં 8 એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં શહેરના હનુરામ ફૂડ્સની દાલ કચોરી અને હનુરામ પૌષ્ટિક આહારના હળદર ચણા અનસેફ જાહેર કરાયા છે। વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કડક તપાસ હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન શહેરના ફતેગંજ, લક્ષ્મીપુરા રોડ, ભાયલી, માંજલપુર, ડભોઈ, વાઘોડિયા રિંગ રોડ, હાથીખાના, છાણી રોડ અને મકરપુરા જેવા મહત્વના વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોના વ્યવસાય સાથે સંકળાયેલા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન કુલ 8 જેટલા એકમો, જેમાં 3 રિટેલર, 3 રેસ્ટોરન્ટ, 1 રિટેલર, ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલર અને 1 ઉત્પાદક પેઢીનો સમાવેશ થાય છે, ત્યાં સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ તપાસ ઝુંબેશ દરમિયાન અધિકારીઓ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર શંકા જણાતા વિવિધ ચીજ વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા। લેવામાં આવેલા કુલ 8 શંકાસ્પદ નમૂનાઓમાં કેસર રસ, વેનીલા આઈસ્ક્રીમ, લોટ, તૈયાર સેવ ટામેટાનું શાક, એસપી રંગોલી, શ્રીખંડ, ડ્રાય મંચુરિયન, હળદર મીઠાવાળા ચણા અને દાલ કચોરી ચાટનો સમાવેશ થતો હતો। આ તમામ નમૂનાઓને ચોકસાઈપૂર્વક સીલ કરી પૃથ્થકરણ માટે ફતેગંજ સ્થિત પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા। લેબોરેટરીના વૈજ્ઞાનિક પરીક્ષણ બાદ જે પરિણામો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે, કારણ કે લેવામાં આવેલા તમામ 8 નમૂનાઓ ધોરણો મુજબના ન જણાતા તેને નાપાસ જાહેર કરવામાં આવ્યા છે।